વિદ્યાર્થી મિત્રો, ખુશી મજામાં હશો. કાલે આપણે જૂથ પાડવાની રીતના 6 દાખલાઓનો અભ્યાસ કર્યો હતો અને હોમવર્કની અંદર તેના જેવી જ મેથડના 11 દાખલાઓ 14 દાખલાઓ તમને આપવામાં આવ્યા હતા. તમે એ વ્યવસ્થિત રીતે ગણ્યા હશે એવી હું આશા રાખું છું. આજે આપણે કૌંસ સામાન્ય લેવાની સ્વાધ્યાય બી ચાલુ કરી રહ્યા છીએ. સ્વાધ્યાય બી એ અવયવની રીતુના નામ પાડેલા છે, એટલે સ્વાધ્યાય બી આજે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે કૌંસને સામાન્ય લેવાની રીત આપણે શીખી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, અવયવ બહુ અગત્યના છે અને સિરિયસલી લઈ અને તમે શીખશો તો તમારું પરિણામ બહુ સારું હશે એવી મને આશા અને પૂરો વિશ્વાસ છે. વિદ્યાર્થી મિત્રો, પેલો દાખલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, 7x પ્લસ 5 આખા કૌંસનો સ્ક્વેર વત્તા 7x પ્લસ 5 આ દાખલાની રકમ છે. હવે અહીંયા તમે રકમને પૂછો કે ખરેખર પદ કેટલા છે, તો કે પદ 3 છે. એક પદ આ કૌંસ હોય, બીજું આ અને ત્રીજું આ. 3 પદ હોય તો કાં તમારે 3 પદના 4 પદ કરવા જોઈએ અને કાં 3 પદના 2 પદ કરવા જોઈએ. 2 પદ કરી જોવો જોઈએ. જો 2 પદ થતા હોય અને કૌંસ સમાન આવી જતો હોય તો દાખલો આગળ જાય. તો આપણે 2 પદ કરવાનો પ્રયત્ન કરશું. એટલે કે આ 7x પ્લસ 5 આખા કૌંસનો સ્ક્વેર એમને રાખી વધતા આ બેમાંથી એક સામાન્ય કાઢી. 2 અવિભાજ્ય સંખ્યા છે 5 અને 7, એટલે એમાંથી બીજું કઈ સામાન્ય ન નીકળે તો આપણે એક સામાન્ય કાઢી. એક સામાન્ય કાઢી લેશું એટલે કૌંસ બની જશે 7x પ્લસ 5. હવે આ 3 પદમાંથી ટોટલ 2 પદ થઈ ગયા. એક પદ આ અને બીજું પદ આ. પદ કેવી રીતે નક્કી થાય તો કે સ્ટાર્ટ કરવાનું સ્ટાર્ટિંગ થી જ્યાં સુધી કૌંસની બહાર પ્લસ કે માઈનસની નિશાની ન આવે ત્યાં સુધી એક પદ કહેવાય. આટલું એક પદ છે. અને રીસ્ટાર્ટ જ્યાં સુધી કૌંસની બહાર પ્લસ કે માઈનસની નિશાની ન આવે ત્યાં સુધી બીજું પદ. એટલે આ 2 પદ છે. 2 પદની અંદર સરખો કૌંસ કયો છે તો કે 7x પ્લસ 5 એ 2 માં છે, તો એને આપણે બહાર લઈ લીધું. અહીંયા 2 વખત છે વર્ગ, એટલે આ કૌંસ 2 વખત છે. જેવો છે એવો ને એવો કૌંસ 2 વખત છે. એટલે એક વખત આમાંથી લઈ લીધું, એક વખત આમાંથી લઈ લીધું, ન્યાય લખી 2 માંથી સામાન્ય કાઢી લીધા. વૈધું શું? જે વૈધું હોય એને મોટા કૌંસમાં લખવાનું. એટલે આ 2 વખત હતું તો એક વખત આમનું કૌંસ વધે 7x પ્લસ 5 એમનું વધે એ લખાય. પછી તો કે આ પ્લસ ની નિશાની, પછી તો કે આ 1, પછી તો કે આ કૌંસ તો આવી ગયો એટલે આ કૌંસ પત્યો પૂરો. વિદ્યાર્થી મિત્રો, આ એમનો જ લખવાનું 7x પ્લસ 5. આ આપણે મોટો કૌંસ છે એ કાઢી નાખવો છે. તો મોટો કૌંસને તમારે કાઢી નાખવો હોય તો શું કરવું પડે તો કે બસ 7x લખ નાખો એમનો, 5 લખ નાખો એમનો અને આ 1 પ્લસ એમનો લખ નાખો. મોટો કૌંસ નીકળી ગયો. હવે તો કે હવે આગળનું સ્ટેપ એ આવશે કે જો કાંઈ સરવાળા બાદબાકી થતા હોય, સજાતીય પદ હોય અને સરવાળા બાદબાકી થતા હોય તો કરી નાખવાના. 7x x વાળું એક જ પદ છે એટલે એમનો બેસે 7x. અહીંયા આ 2 પદ એ અચળ સંખ્યા, 2 અચળ સંખ્યા છે એટલે સજાતીય પદ છે. સજાતીય પદોનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી. બેની નિશાની કેવી છે? સરખી. સરખી તો શું થાય? સરવાળો. બેનો સરવાળો કેટલો આવે? 6. મોટાની નિશાની મોટા 5 છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કૌંસને આપણે સામાન્ય કાઢવાની રીત અત્યારે શીખી રહ્યા છીએ. બીજો દાખલો લઈ લઈએ આપણે. 3x માઇનસ 2y એનો સ્ક્વેર માઇનસ 3ax પ્લસ 2ay. આ આપણા નવા દાખલાની રકમ છે. સેમ ઓના જેવી જ રકમ છે, બીજો કોઈ ફરક નથી. ફરક એટલો છે કે અહીંયા પ્લસ હતા, અહીંયા માઇનસ આવ્યા. નથિંગ મોર ધેન ધેટ. આમાંથી સામાન્ય નીકળતા હશે, કાઢી લેશું આપણે. ઓકે, ચાલો આ કૌંસને એમને રાખશું 3x minus 2y
આખા કાઉન્સનો સ્ક્વેર માઇનસ આ બેમાં તમને સરખું શું દેખાય છે તો કે એ સરખો દેખાય સામાન્ય કાઢી લો એને સામાન્ય કાઢી લીધો પછી શું 3x આ નિશાની બદલે કારણ કીટાણુ મીન્સ કે આગળ માઇનસની નિશાની છે એને આપણે કીટાણુ કહેશું એટલે શું યાદ રાખવામાં થોડું સરળતા રહ્યા મજાક સાથે ગણિત ગણાતું હોય તો આપણને ભૂલ પડવાના સ્કોપ ઓછા છે યાદ આવી જાય આ નિશાની બદલશે કારણ કીટાણુ એટલે પ્લસ હતા એના બદલે માઇનસ થયા 2y વિદ્યાર્થી મિત્રો જ્યારે આગળ માઇનસની નિશાની હોય કાઉન્સ કરવામાં આવે કે કાઉન્સ ખોલવામાં આવે અંદરની નિશાની બદલે હવે આ બે કાઉન્સ કેવા આવી ગયા સરખા તો સેમ આપણે જે રીતે કરતા હતા એ જ રીતે કાઉન્સ જ સામાન્ય લઈ લ્યો 3x - 2y લઈ લીધા બહાર વૈધું શું ઈ કહેવામાં આવે એટલે પછી જેટલું વૈધું હોય આ કાઉન્સ બે વખત હતો સ્ક્વેર એટલે આના કાઉન્સ બે વખત તો આપણે બીજી વખત આયા લખ નાખી એમને 3x - 2y આપણે એમને લખ નાખ્યા માઈનસ આ એ કાઉન્સ પૂરો કાઉન્સ ખોલી નાખી 3x - 2y આ કાઉન્સ ખોલશું આપણે તો 3x ના 3x એમનો રહેશે -2y ના 2y એમનો રહેશે અને માઈનસ a પછી કઈ છે નહીં એટલે કોઈ ઇશ્યુ નથી હવે અહીંયા જોઈ લેવાનું કઈ સરવાળા બાદબાકી થાય છે તો કે ના ત્રણેય પદ રહ્યા જુદા જુદા છે એટલે આથી આગળ કઈ થઈ શકશે નહીં એના પછીનો દાખલો લઈ લઈએ દાખલા નંબર 3 x + y આખા કાઉન્સનો ઘન માઈનસ 2x માઈનસ 2y આ રકમની અંદર જોવા જાય આપણે તો જો અહીંયા છે ને આખા કાઉન્સનો ઘન આપ્યો આખા કાઉન્સનો ઘન એટલે આખો કાઉન્સ કેટલી વખત છે 3 વખત છે આમાંથી આપણે સામાન્ય કાઢી લઈશું એટલે એના જેવું જેવું એક વખત બની જશે આગળના સ્ટેપમાં આપણે જોઈ લઈશું નવીનતા આ દાખલામાં એક જ છે ઘન આપ્યો છે તો એનું શું થશે એ આપણે શીખવાનું x + y આખા કાઉન્સનો ઘન -2 આપણે કોમન કાઢી લીધા બે માં હતા એટલે x આ નિશાની બદલશે કારણ કીટાણુ આગળ માઈનસની નિશાની છે રેડી બે કાઉન્સ બે પદ થઈ ગયા બે પદમાં કાઉન્સ કયો આવ્યો સમાન તો કે x + y તો x + y ને તમે બહાર લઈ લો x + y રહ્યા એને આપણે બહાર લઈ લીધા તો વૈધું શું તો કે x + y આખા કાઉન્સનો સ્ક્વેર 3 વખત હતા એમાંથી એક વખત બહાર લઈ લીધા તો બે વખત અહીંયા વધે એ આપણે મૂકી દીધા -2 કાઉન્સ પૂરો હવે x + y અહીંયા આખા કાઉન્સનો વર્ગ છે આખા કાઉન્સનો વર્ગ એટલે ખરેખર પૂર્ણ વર્ગ પદાવલીના અવયવો આ પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ છે તો એની જગ્યાએ આપણે મૂળ પદાવલી લખવાની એ પદાવલી કેવી રીતે બને તો કે આ વર્ગ રહ્યો ને પહેલાને આપી દો એટલે x નો સ્ક્વેર છેલ્લાને આપી દો છેલ્લે હંમેશા પ્લસ જ હોય એટલે y નો સ્ક્વેર છેલ્લે હંમેશા પ્લસ જ આવે યાદ રાખજો બરોબર પછી તો કે વચ્ચે બેના ગુણાકાર એટલે x * y એટલે xy એના ડબલ એટલે 2xy અને હોય તે જ નિશાની એટલે અહીંયા જે નિશાની હોય એ આવી રીતે આ વર્ગને હેઠળ ઉતારી શકાય કેવી રીતે તો કે પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ છેલ્લે હંમેશા પ્લસ જ હોય અને વચ્ચે બેના ગુણાકારથી ડબલ હોય એ જ નિશાની સાથે -2 પછી આથી આગળ શું થઈ શકે તો કે આથી આગળ કાંઈ થઈ શકે નહીં કારણ કે આ x ના સ્ક્વેર વાળું પદ છે બીજું એક કંઈ નથી આ xy વાળું પદ છે બીજું એક કંઈ નથી આ y સ્ક્વેર વાળું પદ છે બીજું એક કંઈ નથી અને આ બે વાળું પદ છે બીજું એક કંઈ પદ નથી એટલે આથી આગળ દાખલો થઈ શકે નહીં વિદ્યાર્થી મિત્રો આ x + y નો સ્ક્વેર રહ્યા એના આ અવયવ કેમ વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે આ x નો સ્ક્વેર 2xy + y નો સ્ક્વેર રહ્યા ઈ કેવી રીતે આવ્યા તો આપણે જો x + y આખા કાઉન્સનો સ્ક્વેર આપણને આપ્યો છે આનો મતલબ એમ થાય કે x + y છે એ બે વખત છે x + y બે વખત છે
હવે આપણે અહીં કર્યું શું તો કે વિસ્તરણ કર્યું હોય, બીજું કાંઈ નથી. x ગુણ્યા x, x નો સ્ક્વેર, x ગુણ્યા y વત્તે વત્તે વત્તા x ગુણ્યા y xy, પછી y ગુણ્યા x વત્તે વત્તે વત્તા xy, અને y ગુણ્યા y એટલે વત્તે વત્તે વત્તા y નો સ્ક્વેર. આ x નો સ્ક્વેર, આ xy બે સજાતીય પદ છે. સજાતીય પદોનો કાં તો સરવાળો થાય કાં તો બાદબાકી, એટલે એ બેનો સરવાળો કર્યો 2xy અને મોટાની નિશાની એટલે પ્લસ y નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા વર્ક કરેલો છે. આના પછીની રીતમાં તમને બધું જ સમજાઈ જશે. હજી આથી ડીપલી આપણે આ જ રીત લેવાની છે, પૂર્ણગમની રીત. પણ ફિલહાલ આ કેવી રીતે આવ્યા તો કે બે વખત હતા એટલે એનું વિસ્તરણ કર્યું એટલે આપણને x નો સ્ક્વેર પ્લસ bxy પ્લસ y નો સ્ક્વેર મળ્યા, જે આપણે અહીંયા લખી નાખ્યા છે ડાયરેક્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે હવે ચોથો દાખલો ગણ્યા. ત્રીજા દાખલાની અંદર આપણને વર્ગ આવ્યો હતો, એ વર્ગનો અવયવ પાડતા આપણે શીખવાનું હતું. ચોથા દાખલાની અંદર જોઈએ આપણે x પ્લસ 1 x માઇનસ 1 માઇનસ પ્લસ x પ્લસ 1 અને y માઇનસ 1 આ દાખલાની રકમ છે. ખરેખર આ દાખલાની રકમ જોઈ તો આપણને રકમ જોઈએ આપણે એટલે આપણને એવું લાગે કે આમાં કેટલા પદ છે. પદ બે જ છે, કાઉન્સ 4 છે, 4 નથી, 4 પદ નથી, પદ બે જ છે. જો આ એક પદ, આ બીજું પદ, આ બે પદની અંદર કાઉન્સ કયો સરખો છે તો કે x પ્લસ 1 બે માં છે, તો x પ્લસ 1 ને લઈ લો મારે. વધે એટલું બધું મોટા કાઉન્સ, x માઇનસ 1 વધતા y માઇનસ 1 જેવી રીતે છે એમનો મતલબ લખવાનું. આપણે x પ્લસ 1 ને બહાર કાઢી લીધા, x માઇનસ 1 લખ્યું, વત્તા નિશાની લખી, x પ્લસ 1 બહાર લઈ લીધા અને આપણે એમનો લખવાનું. હવે શું કરવાનું તો કે x પ્લસ 1 રહ્યું એમનો લખવાનું. આનો કાઉન્સ ખોલો, x માઇનસ 1 વધતા વત્તા નિશાની એ કાઉન્સ ખુલશે તો બીજી કાંઈ અસર થશે નહીં, એમનામ જ કાઉન્સ ખુલી જશે, y માઇનસ 1. હવે શું કરવાનું તો કે x પ્લસ 1 રહ્યો એમનામ રાખો. આમાં x વાળું બીજું એકેય પદ નથી એટલે x નો x એમનામ, y વાળું બીજું એકેય પદ નથી એટલે આપણે મૂકી દેવાનું પ્લસ y એમનામ. આ બે સજાતીય પદ છે, અચળ છે ને બે સજાતીય પદ. આનો કાં સરવાળો થાય કાં તો બાદબાકી. બેની નિશાની કેવી છે બે એકડાની તો કે માઇનસ. બે નિશાની સરખી છે, સરખી તો શું થાય સરવાળો. બેનો સરવાળો કેટલો થાય 1 ને 2, મોટાની નિશાની માઇનસ સરખા. ઓકે, આ ચોથો દાખલો. હવે આપણે લઈ રહ્યા છીએ પાંચમો દાખલો, દાખલા નંબર 5. પાંચમા દાખલાની અંદર આપણે લેશું થોડીક સંખ્યા મોટી થાય એવું હોય. 3x પ્લસ 2 સહગુણક વાળી લઈએ. 3x પ્લસ 2 x પ્લસ 1 માઇનસ કાઉન્સની અંદર x પ્લસ 1 અને 2x માઇનસ 1. આ થઈ ગઈ રકમ આપણી. 3x પ્લસ 2 x પ્લસ 1 માઇનસ કાઉન્સની અંદર x પ્લસ 1 બીજા કાઉન્સની અંદર 2x માઇનસ 1. ઓના જેવો દાખલો છે. ફરક કઈ જગ્યાએ છે કે આમાં પ્લસ હતા અને આમાં વચ્ચે માઇનસ છે એટલે માઇનસની અસર આવશે. એ જ આપણે શીખવાની છે. પેલા બેમાં સરખું બે, આ બે પદ છે, એક પદ અને બીજું પદ. કાઉન્સ 4 છે પણ પદ કેટલા છે 2, એક પદ અને બીજું પદ. આમાં બેમાં તમને સરખું શું દેખાય છે તો કે x પ્લસ 1, તો આપણે x પ્લસ 1 ને કોમન કાઢી લઈએ, સામાન્ય લઈ લઈએ. વધ્યું શું, જેટલું વધ્યું હોય એટલું બધું કાઉન્સમાં લખી નાખો. 3x પ્લસ 2 પછી આ માઇનસની નિશાની, પછી કે 2x માઇનસ 1
મોટો કૌંસ પૂરો x પ્લસ 1 લખ નાખો એમ નામ આ x પ્લસ 1 લખ નાખાય એમ આના કૌંસ ખોલવાના છે તો પેલો કૌંસ તો એમને ખુલી જશે કારણ કે બીજી કોઈ એમાં તકલીફ છે નહીં આગળ માઈનસ ની નિશાની નથી એટલે સીધો એમને ખોલી જશે અહીંયા આગળ માઈનસ ની નિશાની છે ને કૌંસ ખુલશે એટલે અંદરની નિશાની બદલશે 2x આ માઈનસ હતા એ જગ્યાએ કેવા થઈ ગયા પ્લસ 1 2x પ્લસ 1 એટલે x પ્લસ 1 રાખો એમ નામ અહીંયા હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી આ x વાળા પદ છે બેની નિશાની કેવી છે વિરુદ્ધ આ બે સજાતીય પદ છે બેની નિશાની કેવી વિરુદ્ધ નિશાની શું થાય બાદબાકી આ બેની બાદબાકી કરો 3x માંથી 2x જાય તો કેટલા આવે તો કે x 1x કે x બરોબર લખી શકીએ પછી આ બે અચળ સંખ્યાઓ છે બેની નિશાની કેવી સરખી શું થાય સરવાળો બેનો સરવાળો કેટલો આવે 2 ને 3 મોટાની નિશાની આમાં કાંઈ નવીન નહોતું ખાલી માઈનસ ની નિશાની હતી કૌંસ ખુલે તો શું થાય તો કે એક નિશાની બદલે બાકી સજાતીય પદોના સરવાળા બાદબાકી આપણે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો લઈ લઈએ x પ્લસ 2 આ x પ્લસ 2 પછી y પ્લસ 3 આ y પ્લસ 3 માઈનસ 2x આ માઈનસ 2x કૌંસની અંદર x માઈનસ 2 x માઈનસ 2 અને y પ્લસ 3 આ y પ્લસ 3 આ રકમ છે ઓલી રકમ કરતા આ રકમમાં શું ફરક તો કે જો અહીંયા છે ખાલી માઈનસ નિશાની આવતી અહીંયા સહગુણક નહોતા અહીંયા કઈ ગુણાકારમાં બીજું નહોતું અહીંયા કઈ ગુણાકારમાં બીજું નહોતું અહીંયા ગુણાકારમાં કાંઈ બીજું નહોતું અહીંયા 2x છે આટલો ફરક છે તો એની શું અસર થાય એ આપણે શીખવાનું બે પહેલા તો બે ની અંદર કૌંસ સમાન કયો છે આ બે પદ તો કે y પ્લસ 3 એટલે આપણે y પ્લસ 3 ને પહેલા બહાર લઈ લીધા પછી સીધું જ વૈધું એટલું એક મોટા કૌંસમાં લખ નાખો તો કે આ એક વૈધું કયું x પ્લસ 2 વૈધા પછી તો કે આ આવી ગયા માઈનસ 2x આ માઈનસ 2x પછી તો કે આ x માઈનસ 2 આ x માઈનસ 2 વૈધા પછી તો કે આ આવી ગયા એટલે આટલું વૈધું હવે તો કે y પ્લસ 3 રે એમને રાખો આ કૌંસ તો કે ડાયરેક્ટ ખુલી જાય આગળ કાંઈ છે જ નહીં એટલે x પ્લસ 2 એમને આ 2x રહ્યા એનો કૌંસ આરે શેનો સંબંધ છે તો કે કાંઈ દેખાતો નથી કાંઈ ન દેખાતો એટલે ગુણાકારનો સંબંધ હોય એટલે આ 2x નો x આરે પહેલા ગુણાકાર કરો તો કે ગુણાકાર કરી ત્યાં નિશાની જોવાની હોય ઓછે વધતે ઓછા 2x ગુણ્યા x એટલે સહગુણકનો ગુણાકાર થાય એટલે 2 એકા 2 x ગુણ્યા x ગુણ્યા x કરી એટલે 2 ની એક ઘાત હોય ઘાતનો સરવાળો થાય એટલે x નો સ્ક્વેર પછી તો કે હવે આ 2x નો ગુણાકાર તમે કેની યાર કરો 2 તો કે ઓછે વધતા 2 ગુણ્યા 2 એટલે 4 અને x એમના એમ જ આવી રીતે થયું ઓકે હવે તો કે y પ્લસ 3 એમના વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઘાત પ્રમાણે જો ગોઠવવા હોય આ અવયવને ઘાત પ્રમાણે ગોઠવવા હોય ઉત્તરથી ઘાત પ્રમાણે તો પહેલા 2x નો સ્ક્વેર બીજા એક x ના સ્ક્વેર વાળો પદ નથી એટલે માઈનસ 2x નો સ્ક્વેર તમે લખી શકો પહેલા માઈનસ 2x નો સ્ક્વેર પછી x વાળા તો x વાળા બે પદ છે એક 4x છે અને એક x છે બે સજાતીય પદ કહેવાય સજાતીય પદોનો શું થાય તો કે બેની નિશાની સરખી હોય તો સરવાળો થાય બેની નિશાની સરખી બે પ્લસ છે એટલાનો સરવાળો કરો સહગુણકનો સરવાળો કેટલો થાય 1 અને 4 એટલે 5 x ના x સરવાળો કરો ત્યારે સહગુણક વધે ચલ તેનો તેજ રહે એટલે x એમના મોટાની નિશાની એટલે પ્લસ અને પ્લસ 2 ના 2 એમના વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ માઈનસ ની નિશાની આમનામ રાખી તોય ચાલે અને આપણે એમ થાય નાના માઈનસ ની નિશાની આપણે અંદર નથી રહેવા દેવી એમાંથી બહાર લઈ લેવી છે આગળ ગુણાકારમાં લઈ લેવી તો અહીંયા લઈ લેવી માઈનસ ની નિશાની તો શું થશે આમાંથી માઈનસ ની નિશાની નીકળી ગઈ
આ 2x -2x નો સ્ક્વેર હતો એમાંથી માઈનસ લઈ લીધા એટલે આ બધાની નિશાની બદલશે આ પ્લસ છે તો કેવા થઈ જશે -5x આમ પ્લસ છે તો કેવા થઈ જશે -2 આ આવી રીતે પણ આ જવાબને આપણે આવી રીતે પણ લખી શકાય માઈનસની નિશાની કૌંસની અંદર રહેવા દઈ તોય ચાલે અને એ બહાર કાઢી લઈ તોય ચાલે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 3 કૌંસની અંદર x - 1 x plus 1 minus 2 કૌંસની અંદર x minus 5 અને x plus 1 આ x plus 1 વિદ્યાર્થી મિત્રો આ દાખલાની રકમ ઓલા દાખલાની રકમ કરતા જુદી ક્યાં પડે છે તો કે અહીંયા છે ને માઈનસની નિશાની 2 આપ્યા છે અહીંયા આગળના એક પણ દાખલાની અંદર ગુણાકારમાં આગળ કઈ આપ્યું નહોતું આમાં આપ્યા છે નાની અસર આવશે આના જેવી ગુણવાની આવશે બીજો કઈ ફરક નથી આ દાખલાની રકમની અંદર તમને બે પદ આપ્યા છે એક પદ આ છે બીજું પદ આ છે એમાં કૌંસ સરખો કયો છે તો કે x + 1 તો તમે પહેલા તો x + 1 ને લઈ લીધો બહાર આ x + 1 ને લઈ લીધા બહાર વૈધું શું એમ કયો ને ત્યારે આગળથી પૂછતું જવાનું તગડો તો કે આ વૈધો છે પછી તો કે x - 1 એટલે x - 1 પછી તો કે આ લેવાઈ ગયા માઈનસની નિશાની આ બે પછી તો કે x - 5 x + 1 તો કે ઈ લેવાઈ ગયા ઓકે x + 1 આ x + 1 આ ત્રણનો કૌંસ શેનો સંબંધ છે તો દેખાતું નથી તો ગુણાકાર ન હોય કાંઈ વાંધો તો ગુણાકાર કરો ત્રણનો પહેલા એક સાથે ગુણાકાર એટલે શું થાય 3x પછી તો કે 3 નો -1 આ ગુણાકાર 3 * 1 -3 પછી તો કે આ -2 નો ગુણાકાર x એટલે -2x પછી તો કે માઈનસ પ્લસ 5 દુને 10 હવે શું કરવાનું તો કે હવે સજાતીય પદોના સરવાળા બાદબાકી કરવાના x + 1 એમ નામ રાખ્યા આ x વાળું પદ છે આ x વાળું પદ છે બે નિશાની કેવી વિરુદ્ધ નિશાની વચ્ચે શું થાય બાદબાકી બે ની બાદબાકી 3x માંથી 2x જાય તો x મોટાની નિશાની એટલે પ્લસ આ બે સજાતીય પદ છે પણ બેની નિશાની કેવી છે વિરુદ્ધ નિશાની વચ્ચે શું થાય બાદબાકી 10 માંથી 3 જાય તો કેટલા વધે 7 મોટો કોણ છે 10 શું નિશાની છે પ્લસ મોટાની નિશાની 7 વિદ્યાર્થી મિત્રો આવી રીતે જે આગળ ગુણાકારમાં હોય એને કૌંસ સાથે ગુણી પછી સજાતીય પદોના સરવાળા બાદબાકી થાય એક લાસ્ટ વન એક્ઝામ્પલ વેરી બ્યુટીફુલ એક્ઝામ્પલ એકદમ ફાઇન છે થોડુંક જ વિચારવાનું છે નથિંગ મોર ધેન ધેટ થોડુંક જ x - 1 આખા કૌંસનો ઘન -2 1 x વિદ્યાર્થી મિત્રો x - 1 છે એનો ઘન આપ્યો છે -2 આપ્યા છે અને અહીંયા 1 - x આપ્યો જો અહીંયા 1 - x આપ્યો છે 1 - x આપ્યો છે અહીંયા x - 1 આપ્યો છે જો અહીંયા x - 1 આપ્યો છે તો આપણે સીધા જ બેને બાયણે કાઢી લે કેને તો કે x + 1 ને આપણે બહાર લઈ લે પછી તો રેગ્યુલર દાખલો થઈ જાય પરંતુ અહીંયા કૌંસની અંદર જે પદ આપ્યા ને આમ ઉલટા આપ્યા છે એટલે કે x - 1 ની જગ્યાએ 1 - x આપ્યા છે એટલે આપણે કરવું શું પડે તો કે આના માટે આપણી પાસે એક રસ્તો છે શું તો કે પહેલા તો અહીંયા પદ ગોઠવવામાં ભૂલ થઈ છે એના કારણે આડાવવું છે તો આપણે પહેલા તો -2 ને આની હારે ગુણી દેવા છે પછી બે પદને ફેરવી અને પાછા સામાન્ય કાઢશો ને એટલે આના જેવો કૌંસ આવી જશે જો આ x - 1 રહ્યા એમ રાખો એનો ઘન આને આની હારે ગુણી દો એટલે 2 માઈનસ પ્લસ માઈનસ 2 એકા 2 ઓછે વધતા
2 ગુણ્યા x એટલે 2x. શું કર્યું આપણે તો કે કૌંસ ખોલી નાખ્યો. આ બે પદ જ હતા એની જગ્યાએ હવે કરી નાખ્યા કેટલા 3. હવે શું કરવાનું તો કે આના પછીના સ્ટેપની અંદર આ ઊંધું આવતું હતું ને આપણે 1 - x નહોતો જોતો, x - 1 જોતો. તો આપણે શું કરવું પડે તો કે આને ફેરવી નાખો. આ બે પદને પેલા ફેરવી નાખો. આને એમ ન જ રાખો. x - 1 ને એમ ન રાખો એનો ઘન. હવે શું કરવાનું આનું તો કે આને પેલા 2x લખ નાખો. ગમે ત્યાંથી પદ ઉપાડો, નિશાની સાથે ઉપાડો. પેલા 2x લખ્યા પછી -2 લખ્યા. હવે તો કે આ છે એમ જ રાખો. x - 1 એનો ઘન. આમાંથી સામાન્ય શું નીકળશે આ બે પદમાંથી તો કે +2 સામાન્ય કાઢીએ. વચ્ચે શું તો કે x - 1 x - 1 વૈધા થઈ ગયા. બે કૌંસ સરખા x - 1 વાળા આવી ગયા બે. હવે એને આપણે સામાન્ય લઈ લઈએ તો કે x - 1 ને આપણે લઈ લીધો સામાન્ય. x - 1 ને આપણે સામાન્ય લઈ લીધો. વૈધું શું કે વૈધું x - 1 એની કેટલી ઘાત વધે 2. કારણ કે 3 હતી એમાંથી 1 આપણે લઈ લીધી તો હવે 2 વખત વધે. વધતા 2 કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો આ એમનામ જ x - 1 ક્રિયા એમનામ જ. અહીંયા શું કરવાનું તો કે આ વર્ગને હેઠો ઉતારવાનો. વર્ગને હેઠો ઉતારો એટલે કે આ પુનઃ પદાવલી ના અવયવ છે. અવયવની સ્થાને શું મૂકવાનું આપણે પદાવલી પાછી મૂકવાની. તો શું કરવાનું પેલા વર્ગ આગળ આપી દઈએ x એટલે x નો વર્ગ. છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ શું થાય 1. છેલ્લે હંમેશા પ્લસ જ આવે એટલે અહીંયા પ્લસ કરી નાખો. આ પ્લસ. પછી તો કે વચ્ચે 2 નો ગુણાકાર એટલે 2 નો ગુણાકાર શું થાય x અને 1 નો ગુણાકાર 1x એના ડબલ તો શું થાય 2x. આ 2x અને નિશાની તો કે અહીંયા જે હોય જ વચ્ચે જે હોય જ નિશાની મૂકવાની તો માઈનસ અને +2. આ +2 મૂકી દીધા. રેડી? ઓકે. x - 1 એમનામ. પછી તો કે x નો સ્ક્વેર એમનામ કારણ કે બીજું કઈ x ના સ્ક્વેર વાળું પદ નથી. પછી તો કે x વાળું પદ બીજું કઈ નથી તો 2x રાખી દો એમનામ. પછી તો કે આ બે અચળ સંખ્યાઓ છે બેની નિશાની કેવી સરખી તો શું થાય સરવાળો. બેનો સરવાળો કેટલો આવે 3. મોટાની નિશાની આ મોટાની નિશાની મૂકી દો કૌંસ પૂરો. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સામાન્ય કૌંસ લેવાની રીતની અંદર ટોટલ 8 દાખલાઓ ગયા. આ 8 દાખલાઓની અંદર બધી જ રીતનો સમાવેશ થઈ ગયો છે અને આવા તમને હોમવર્કની અંદર 11 દાખલાઓ આપવામાં આવશે જે તમને મળી જશે આ વિડીયોની સાથે. તમે એ 11 દાખલાઓને તમારી બુકની અંદર લખી જે દાખલો તમને સમજાતો ન હોય જવાબ સાથે જ આપવામાં આવશે. જે દાખલો તમને સમજાતો ન હોય તો કોઈ જગ્યાએ ક્વેરી હોય તો એ દાખલાનું તમે પૂછી લેજો. એ દાખલામાં કઈ જગ્યાએ તમને તકલીફ પડે છે. આપણે દિવસે ને દિવસે અવયવોની અંદર ઊંડા ઉતરતા જઈ રહ્યા છીએ. આના પછીના લેક્ચરની અંદર હું તમને પૂર્ણ વર્ગની રીતનો અભ્યાસ કરાવીશ. વિદ્યાર્થી મિત્રો તમે અવયવને સમજવાની કોશિશ કરજો. આ મારી હમ્બલ રિક્વેસ્ટ છે તમને તમારા ગણિતને આગળ લઈ જવા માટે. આ ગણિત એ પાયાનું પગથિયું છે. આ ગણિતના જે અત્યારે અવયવ રહ્યા એ પાયાનું પગથિયું છે. તમારે એ પગથિયામાંથી પાર થવું જ પડશે. વિશ્વાસ રાખો કે તમારા ગણિતમાં બહુ જ સારા માર્ક આવવાના છે અને હું દિવસે ને દિવસે તમને આગળ લઈ જઈ રહ્યો છું અવયવના માધ્યમથી. તો તમે ઘરે બેસી અને કંઈક નવું શીખી અને એનું પુનરાવર્તન કરી તમારા બુદ્ધિધનમાં વધારો કરો એવી સ્થિતિનું નિર્માણ કરવાના ઉદ્દેશથી આપણે આ કામ કરી રહ્યા છીએ. તમે ઘરે બેસી અને શાંતિથી આ વિડીયો લેક્ચરના માધ્યમથી અભ્યાસ કરો એવી અભિલાષા સાથે થેન્ક યુ વેરી મચ.